રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર લલિત વસોયાને પોરબંદર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે। ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય છે લલિત વસોયાને પોરબંદર બેઠક પરથી ટિકિટ અપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વસોયાએ જેને લઈને પ્રચાર પણ શરૂ કર્યો છે તેવા અહેવાલ મળી રહ્યા છે। કાર્યકર મીટિંગ અને ગામડાઓની મુલાકાત લેવાનું પણ લલિત વસોયાએ શરૂઆત કરી દીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। લલિત વસોયાને કોંગ્રેસ તરફથી પોરબંદર બેઠક પરથી ટિકિટ મળી શકે છે તેવા અહેવાલોની વચ્ચે આ ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય તરફથી પ્રચાર પણ શરૂ કરવામાં આવ્યો છે। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, લલિત વસોયા તરફથી પોરબંદરની બેઠકને લઈને એક રીતે આશા વ્યક્ત કરવામાં આવી છે અને માત્ર આશા પરંતુ તેને લઈને પ્રચાર પણ શરૂ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે શું વિગતો, મોહિત? ચિત્રા, આજે સવારે જ TV9 દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા કે રાજકોટ બેઠક પરથી લલિત કગથરાનું નામ છે ને ત્યારે જે બેઠકની સમીક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી ત્યારે એ વાતનો નિર્દેશ કરવામાં આવ્યો હતો કે લલિત કગથરા અને લલિત વસોયા આ બે એક એવા નામ છે કે ભલે કોંગ્રેસ દ્વારા વાતની જાહેરાત કરવામાં આવી હોય કે તેઓ ધારાસભ્યને ચૂંટણીના મેદાન પર નહીં ઉતારે, પરંતુ આ બંને નામો અપવાદરૂપ સાબિત થઈ શકે છે એમ છે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે લલિત વસોયા પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉભા રહેવાની તેમને તમામ તૈયારીઓ કરી દીધી છે। એટલું જ નહીં, તેમને પોતાના મત વિસ્તારમાં એટલે પોરબંદર બેઠકના જે મત વિસ્તાર છે ત્યાં પ્રચાર પ્રસાર પણ તેમને શરૂ કરી દીધો છે। કાર્યકર્તાઓની બેઠકથી લઈ બૂથ લેવલની કામગીરી છે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને એના પરથી અંદાજો લગાવી શકાય છે કે લલિત વસોયાને જે કોંગ્રેસ દ્વારા પોરબંદર બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે। ચિત્રા, બીજી સૌથી મહત્વની વાત કે શા માટે લલિત વસોયા, જો રાજકીય ગણિત જોવા જઈએ, જો ત્યાંના જે પોરબંદર બેઠક છે તેમનું જે મત વિસ્તારનું ગણિત જોવા જઈએ તો પોરબંદર મત વિસ્તારમાં રાજકોટ નજીક આવેલું રીબડાથી લઈ અને પોરબંદરનો આખો મત વિસ્તાર છે તે પોરબંદર લોકસભા બેઠકમાં આવે છે અને જે જેતપુર અને ધોરાજી કે જે પોકેટ એરિયા કહેવામાં આવે છે લલિત વસોયાનો, તે પણ પોરબંદર મત વિસ્તારમાં આવતો હોવાને કારણે લલિત વસોયા છે તે ઉમેદવાર કોંગ્રેસ ત્યાં પ્રબળ ઉમેદવાર તરીકે તેમને ઉભા રાખી શકે છે। હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમના દ્વારા જે કોંગ્રેસના મોવડી મંડળ છે તેમની પાસે પણ તેમને ટિકિટની માંગણી કરી છે। આ અંગે તેમને જે કોંગ્રેસના જે પ્રદેશ લેવલના અને કેન્દ્રીય લેવલના જેટલા પણ નેતાઓ છે તેમની સામે પણ તેમને પોતાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે અને ક્યાંક તેમને સંકેત મળી ગયા હોય તે જ રીતે તેઓ હાલમાં જે પોરબંદર મત વિસ્તાર છે તેમાં તેમને ગામડાઓનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે। ચિત્રા, બિલકુલ આભાર